જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે હજારો સાધુ સંતોની હાજરીમાં વાજતે ગાજતે ભાગવત સપ્તાહની વિશાળ પોથીયાત્રા નીકળી હતી. નમસ્કાર, હું છું પૂજા રાવલ. ધી કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શરૂ થયેલી શ્રીમદ ભાગવત સપ્તાહની પોથીયાત્રા જાગનાથ મહાદેવ મંદિર તળાવ દરવાજેથી નીકળી જયશ્રી રોડ અને કાળવા ચોક થઈ ભૂતનાથ મહાદેવના પટાંગણમાં પહોંચી હતી. આ વિશાળ પોથીયાત્રામાં ગિરનાર તીર્થ ક્ષેત્ર અને ભવનાથ ક્ષેત્રના હજારો સાધુ સંતો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોથીયાત્રામાં બેન્ડ બાજા અને ડીજેના તાલે રમતા રમતા શ્રોતાઓ આ યાત્રામાં જોડાયા હતા. હાથમાં ભગવો ધ્વજ, ખુલ્લી જીપ સાથે હજારો વાહનોના કાફલા સાથે સાધુ સંતોની વિશાળ હાજરી વચ્ચે આ પોથીયાત્રા નીકળી હતી. ઉપરાંત જૂનાગઢ શહેરમાં ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગઈકાલથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કથાના પ્રારંભે કથાકાર ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગીતા પાઠમાં ભગવાનનો ઉપદેશ છે કે કોઈને તમે ઉપદેશ આપો તો તે જાગૃત ન થાય, પરંતુ જો ઉદાહરણ આપો તો જાગૃત થાય. આ કથા એવા સ્થળે થઈ રહી છે જ્યાં સૌથી વધુ સંતોનો વાસ છે. જ્યારે તમારા હાથમાં મન, વાણી અને કર્મથી ભાગવત કાર્ય આવે ત્યારે સમજજો કે તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આવી ગયા છે. આ ભાગવત કથા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું તેજોમય સ્વરૂપ છે. આ સમગ્ર ઉપદેશ કથાકાર ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ તેમની કથા દરમિયાન શ્રોતાઓને આપ્યા હતા. જે બાળકો છે બધાને વિનંતી કરીશ કે વ્યાસપીઠની મર્યાદા જળવાય એવી રીતે આપણે એમનું યોગ્ય સ્થાનને મેળવી લઈએ. ખૂબ જ મોટો સભામંડપ હોય, યોગ્ય રીતે પોતાનું સ્થાન મેળવી લે. હું તમામને વિનંતી કરીશ કે આપણી પોથી પધરાવી ચૂકી છે. આરતી બદલાની પણ તૈયારી છે. હું નિવેદન કરીશ પૂજ્ય સંતોષભાઈ જે પણ અમારા લતાભાઈ